ગમે તેટલી મોટી હોય, હૂંફાળું આશ્વાસન પણ મળી જાય તો પીડામાં રાહત મળે. ભલે દુઃખ દૂર ન થાય, પરંતુ સંવેદના હોય તો દુઃખનો પહોંચી વળવા માટેની તાકાત મળે. આ વાત રાહુલ ગાંધી ખૂબ સારી રીતે સમજ્યા છે. કદાચ ભારત જોડો યાત્રામાં મળેલા પ્રતિસાદથી શીખ્યા હોઈ શકે, પરંતુ જે પણ શીખ્યા છે તેનો અમલ ગુજરાતમાં રાહુલ ગાંધી કરી રહ્યા છે. દુર્ઘટનાઓના પીડિતો આશ્વાસનના શબ્દો કહીને રાહુલ મતદારોના મન જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું આ સંવેદનાની રાજનીતિ છે? રાહુલની નવી રણનીતિ, સંવેદનાની રાજનીતિ. અમે રાહુલ ગાંધી જોડે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે હવે અમને ચોક્કસપણે ન્યાય મળશે. પીડિત પરિવારને આશ્વાસન, હચમચી જશે ભાજપનું શાસન. હવે અમને 100% લાગે છે કે અમને ન્યાય મળશે, કેમ કે કોક ઊભું થયું, ખડું થયું કે અમને ન્યાય દેવડાવવા માટે. ને એ એવા વ્યક્તિ છે કે એનામાં આમ જોશ છે. ગુજરાતમાં રાહુલનો હુંકાર, ભાજપનો વચ્ચે પડકાર. ને આ સરકાર તો હવે હાલવાની નથી, ને આવી સરકાર તો અમારે જોતી નથી. રાહુલ ગાંધીએ ગુજરાતમાં પગ મૂક્યો અને તે દિલ્હીથી જ સંવેદનાની રણનીતિ નક્કી કરીને આવ્યા હતા. તેનો અમલ કર્યો. રાહુલે કોંગ્રેસના કાર્યકરોનો જુસ્સો વધાર્યો કે જેથી 2027ના વિધાનસભા ચૂંટણીમાં કાર્યકરો એડી ચોટીનું જોર લગાવી દે. પરંતુ મતદારોનો સાથ પણ એટલો જ જરૂરી છે. ભાજપના ગઢમાં ગાબડું પાડવા, ભાજપના 3 દાયકાથી વરેલા મતદારોને ખેંચવા સૌથી અગત્યના છે. અને આ મતદારો માત્ર વાતોથી તો વળવાના નથી. એટલે જ સંવેદનશીલ રાજનીતિનો રસ્તો રાહુલે અપનાવ્યો. છેલ્લા 5 વર્ષમાં થયેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને અમદાવાદ બોલાવ્યા અને રાહુલે તેમના આંસુ લૂછ્યા. રાહુલને મળ્યા બાદ પીડિત પરિવારો પણ ન્યાયની આશાએ હવે કોંગ્રેસ તરફ જોઈ રહ્યા છે. આ સરકાર પાસે અમે કેમ ન્યાયની અપેક્ષા રાખીએ, એટલે અમે રાહુલ ગાંધી જોડે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે હવે અમને ચોક્કસપણે ન્યાય મળશે. શું વાત થઈ? રાહુલ ગાંધીએ શું કહ્યું પરિવારજનોને? રાહુલ ગાંધીએ પરિવારજનોને કીધું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું અને આને ચોક્કસપણે ન્યાય અપાવશું. એવું અમે તો રાહુલ ગાંધીને એમ કીધું કે જે પહેલાં તો એને આ જે તોડબાજી છે ને, જે તોડબાજી બંધ કરાવો. બીજું એ કે જે એસઆઈટીની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર આવડો મોટી ઘટના બની ગઈ, જે 4-5 વર્ષથી જે સેફટી અને એનું કોઈ સાધન વગર હાલતું હતું, તો એમને એમ કેમ ચાલતું હતું? એના કોઈક અધિકારીઓ અને કોઈક બીજેપીના નેતાઓના હાથના નીચે ચાલતું હતું. તો એ રાહુલ ગાંધી અમારી વાત સાંભળી અને બીજું એમ કીધું કે જે આ એસઆઈટીની અંદર જે સુભેશ ત્રિવેદી કે જેને 1 મહિના પહેલા દારૂ અને જુગારના કાંડની અંદર 1 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે, તો એની પાસે અમે શું ન્યાયની અપેક્ષા રાખીએ? ઉનાના પીડિતો, મોરબી દુર્ઘટના, વડોદરા હરણીકાંડ, સુરત તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ. પીડિતોની વણઝાર હતી. રાહુલ ગાંધીએ તેમનામાં આશા જગાવી કે તેમની વ્યથા કોઈ સાંભળશે. રાહુલ ગાંધીએ અગાઉ રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી હતી. હવે રૂબરૂ મુલાકાત પણ કરી. અગ્નિકાંડ બાદ કેટલાક પીડિત પરિવારોમાં આક્રોશ છે અને આ જ આક્રોશ સામે આશ્વાસનના શબ્દો ઘણા અસરદાર સાબિત થઈ શકે છે. અગ્નિકાંડના પીડિત પરિવારો પણ કહી રહ્યા છે કે અમને હવે આ સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી. અપેક્ષા છે તો હવે રાહુલ ગાંધી પાસેથી કે જેમણે તેમને ન્યાયની આશા જગાવી છે. 3 માંગણી હતી એ સાંભળી. હવે અમને 100% લાગે છે કે અમને ન્યાય મળશે, કેમ કે કોક ઊભું થયું, ખડું થયું કે અમને ન્યાય દેવડાવવા માટે. ને એ એવા વ્યક્તિ છે કે એનામાં આમ જોશ છે. એ આમ બોલી શકે કે હા અમે તમને ન્યાય દેવડાવશું. નહીં દેવડાવશે, કેમ કે એ ન્યાયથી સેટ અહીંયા આવી શકે અમને ન્યાય દેવડાવવા માટે. તો એ લોકો આવી શકે, કેમ કે સરકારને તો કોઈ માનતી જ નથી, કેમ કે સરકાર જ આખી સોર છે. તો સરકારને પાસે તમારે શું માંગણી કરવી? સરકાર છે, અમે લોકશાહી દેશ છે, તો લોકોએ આ સરકાર બનાવી તો સરકારની જવાબદારી આવે કે બીજે દી આવું કાંડ થયો તો બીજે દીએ જ અમારા પીડિત પરિવારને અમને ન્યાય મળવો જોઈએ. તો હજી સુધી અમને 1 મહિનાની માથે થઈ ગયા. બીજી વાર અમે પીડિત પરિવાર અમદાવાદમાં ન્યાય માંગવા આવ્યા. જો રાહુલ ગાંધી ન્યાયથી સેટ અહીંયા અમારા પીડિત પરિવારનું વાતચીત કરવા ને અમારે ન્યાય માટે એ સંસદમાં મુદ્દા મૂકવા આવ્યા હોય તો એની પાસે અમે અપેક્ષા ન રાખીએ 100%, તો અમે કેની પાસે? તો ગુજરાત સરકાર પાસે રાખીએ છીએ. 1 નંબરની ખોટી છે ને આ સરકાર તો હવે હાલવાની નથી, ને આવી સરકાર તો અમારે જોતી નથી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો સાથે પણ વાત કરી
રાજીવ ગાંધી ભવન પર થયેલા હંગામા, હોબાળો અને પથ્થરમારા બાદ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે પકડ્યા છે. આ કાર્યકરોને મળવા રાહુલ ગાંધી જવાના હતા, પરંતુ તે પહેલા જ પોલીસે કાર્યવાહી પૂર્ણ કરી તમામને જેલ હવાલે કરી લીધા. એટલે કાર્યકરોને તો રાહુલ ન મળી શક્યા, પરંતુ તેમના પરિવાર સાથે ચોક્કસથી મુલાકાત કરી. આ મુલાકાતે પણ પરિવારમાં જુસ્સો ભર્યો છે. મારા નોલેજ પ્રમાણે આ વર્લ્ડનો પહેલો કિસ્સો હશે, દેશનો નહીં પણ વર્લ્ડનો, કે આટલો મોટો કાર્યકર્તા આટલો મોટો નેતા સામાન્ય કાર્યકરને જેને એરેસ્ટ કરવામાં આવે છે એના મળવા માટે આવે છે અને પોલીસ એને 4 વાગે રિમાન્ડ પતે છે. એની જગ્યાએ એના ફાવથી, એના ડરથી એને તાત્કાલિક 10:30 જ્યુડિશિયલ કસ્ટડી કરવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. અને તેમ છતાં એ પોતા દરેક જેટલા 5 માણસો છે, 5એના ફેમિલીને ઇન્ડિવિજ્યુઅલ દરેકના નામ સાથે શું કરે છે, શું તકલીફ છે, ઘરમાં કોઈ કમાનાર છે કે નહીં, અને એમને એટલો જુસ્સો આપ્યો કે આ લોકો હજુ મહિનો રહે તો એમના પરિવારે એવું કીધું છે બધા કે સાહેબ અમારા વાઘ છે અને હજુ મહિનો રહેશે, તમે મળ્યા છો તો વર્ષ રહેશે તો અમને કંઈ અફસોસ નથી. માત્ર વાતોથી જુસ્સો લાંબો ટકશે નહીં, કારણ કે ગુજરાતના ગઢમાં ગાબડું પાડવું એ સરળ વાત તો કોંગ્રેસ માટે જરા પણ નથી. રાહુલ ગાંધીએ વિધાનસભા માટે અત્યારથી જ લાગી જવા આહવાન કર્યું છે, અને આ એ જ આહવાનનું પહેલું પગથિયું છે કે કોંગ્રેસ હવે અગ્નિકાંડનો મુદ્દો ગૃહ સુધી ઉપાડવા કટિબદ્ધ બની છે. રાહુલ ગાંધીએ પીડિત પરિવારને હૈયા ધારણા આપી છે કે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડનો મુદ્દો સંસદમાં ઉઠાવશે. દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પદયાત્રા યોજશે. જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈની આગેવાનીમાં પદયાત્રા થશે. મોરબીથી રાજકોટ, બોટાદ, વડોદરા અને સુરતમાં ન્યાય પદયાત્રા યોજાશે. ન્યાય પદયાત્રામાં રાહુલ ગાંધી પણ સામેલ થશે. સંસદમાં અવાજ ઉઠે તો મીડિયામાં આવે, આખા દેશના અખબારોમાં આવે, સરકાર ઉપર પ્રેશર બને. રાહુલજી હવે ફક્ત રાહુલજી નથી, એમપી નથી, લીડર ઓફ ઓપોઝિશન પણ છે, એટલે એમનું પણ એક પ્રેશર બિલ્ડ થવાનું. અને મને આ સરકાર પાસે તો અપેક્ષા નથી, પણ પીડિત પરિવારો અમે બધા સાથે મળીને લડીશું, સડક ઉપર પણ લડીશું, સંસદમાં પણ લડીશું. તો ડેફિનેટલી ભૂપેન્દ્રભાઈની સરકારે ઝૂકવું પડશે, પ્રમાણિક અધિકારીઓને તપાસ સોંપવી પડશે, જેથી આ બધા કાંડના અસલી આરોપી મોટા મગરમચ્છોની ધરપકડ થાય. ન્યાય કહો, સંવેદના કહો, દબાણ કહો કે પછી માત્ર રાજનીતિ, પરંતુ વિપક્ષ હવે સત્તા પક્ષના કાન આંબળવા તૈયાર છે. જો રાહુલ ગાંધીએ જે જુસ્સા સાથે આ વાત કહી છે, જે જુસ્સા સાથે પીડિતો, જે જુસ્સા સાથે કોંગ્રેસના કાર્યકરો વાત કરી રહ્યા છે, તે જુસ્સો જેમનો તેમ રહ્યો તો ચોક્કસથી 2027ની વિધાનસભામાં ભાજપ માટે કપરા ચઢાણ હશે. બ્યુરો રિપોર્ટ, TV9.